તો તમામ ઉમેદવારોએ 9 જૂન સુધીમાં પોર્ટલ પર ઓનલાઈન પસંદગી જણાવવી પડશે। તમામ ઉમેદવારોએ નવેસરથી શાળા પસંદગી કરવી પડશે। શાળા પસંદગીમાં ભાગ ન લેનાર ઉમેદવારને ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનલકટ। આ સોનલ, જણાવશો ઉમેદવારો માટે કયા પ્રકારનો ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે અને કેટલા સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે? આજે મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર તરફથી લેવામાં આવ્યો છે। તે અંતર્ગત સરકારી બિન સરકારી અનુદાનિત જે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી છે 2024 અંતર્ગત જે થઈ હતી તે તમામ ઉમેદવારોએ આગામી 9 જૂન સુધીમાં ઓનલાઈન પુનઃ શાળા પસંદગી કરવાનો જે નિર્ણય છે તે સરકાર તરફથી લેવામાં આવ્યો છે। ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી અગાઉ કરાયેલી જે શાળા પસંદગી અથવા તો શાળા ફાળવણી જે હતી તે રદ કરી દેવામાં આવી છે અને નવેસરથી 9 જૂનના રોજ રાત્રે 12:30 વાગ્યા સુધીમાં ઉમેદવારોએ તેમની જે પસંદગી છે તે જણાવી દેવી પડશે। અને ખાસ કરીને મહત્વપૂર્ણ છે ભદ્રેશ કે જે ઉમેદવારો આ ઓનલાઈન શાળા પસંદગીમાં ભાગ નથી લઈ રહ્યા તેમની જે પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે અને તેમને ભરતી પ્રક્રિયામાંથી બાકાત ગણવામાં આવશે। આવો સ્પષ્ટ નિર્ણય રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યો છે। કહી શકાય કે શાળા પસંદગીની પ્રક્રિયા તમામ ઉમેદવારોએ નવેસરથી કરવાની રહેશે। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।